ગુડ મોર્નિંગ. હાલેલુયા. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં હું રમેશ ધારોત આપ સર્વનું અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આ સમય નિત્યક્રમ મુજબ પવિત્ર શાસ્ત્રના પવિત્ર વચનો વાંચવાનો અને આજે આપણે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી તેના 86મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છીએ. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો, સાથે સાથે લાઈક પણ અવશ્ય કરો. સાથે સાથે બાઇબલને લગતા અમે નાના વિડીયો શોર્ટ્સ પણ બનાવી અને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર મોકલતા હોઈએ છીએ. તમે તે પણ જુઓ અને તેનો આનંદ માણો. એક ટૂંકી પ્રાર્થના કરતા આજના વચનોમાં જઈશું. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ કે આ સમય, આ ઘડી, આ તક તમે અમારા જીવનમાં આપી કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનો વાંચીએ એટલું જ નહીં પિતા બાપ, પણ આ વચનોને અમે સમજીએ, તેના મર્મો અમે જાણીએ, જીવનમાં ઉતારીએ અને તે પ્રમાણે અમને જીવન જીવવાને સહાયતા મદદ મળી છે. તેને માટે અમારી આ કૃપા તમે સાંભળો અને તેને સ્વીકાર કરો પિતા. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 86મો અધ્યાય, સહાય માટે પ્રાર્થના. હે યહોવા, તમારો કાન ધરીને મને ઉત્તર આપો, કારણ કે હું દીન તથા દરિદ્રી છું. મારા જીવનું રક્ષણ કરો, કેમ કે હું તમારો ભક્ત છું. હે મારા ઈશ્વર, તમારા પર ભરોસો રાખનાર તમારા સેવકને બચાવો. હે પ્રભુ, મારા પર દયા કરો, કેમ કે આખો દિવસ હું તમને અરજ કરું છું. તમારા સેવકના આત્માને આનંદ પમાડો, કેમ કે હે પ્રભુ, હું તમારા પર મારું અંતઃકરણ લગાડું છું. કેમ કે હે પ્રભુ, તમે ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છો. તમને અરજ કરનાર સર્વ પર તમે ઘણા કૃપાળુ છો. હે યહોવા, મારી પ્રાર્થનાને કાન ધરો, મારી આજીજી સાંભળો. મારા સંકટને દિવસે હું તમને પોકાર કરીશ, કેમ કે તમે મને ઉત્તર આપશો. હે પ્રભુ, દેવોમાં તમારા જેવો કોઈ નથી અને તમારા કૃત્યો જેવા કોઈના નથી. હે પ્રભુ, જે સર્વ પ્રજાઓને તમે ઉત્પન્ન કરી છે, તેઓ આવીને તમારી આગળ પ્રણામ કરશે અને તેઓ તમારા નામનો મહિમા ગાશે. કેમ કે તમે મોટા છો ને આશ્ચર્યકારક કૃત્યો કરો છો. તમે એકલા જ ઈશ્વર છો. હે યહોવા, મને તમારો માર્ગ શીખવો. હું તમારા સત્ય માર્ગે ચાલીશ. તમારા નામનો ભય રાખવાને મારા હૃદયને એકાગ્ર કરો. હે પ્રભુ મારા ઈશ્વર, હું મારા ખરા હૃદયથી તમારી આભાર સ્તુતિ કરીશ. હું સદાકાળ તમારા નામનો મહિમા ગાઈશ, કેમ કે મારા પર તમારી કૃપા પુષ્કળ છે. નીચલા શેઓલથી તમે મારા આત્માને છોડાવ્યો છે. હે ઈશ્વર, ગર્વિષ્ઠો મારી સામે ઉઠ્યા છે અને જબરદસ્ત માણસોની ટોળી મારો જીવ લેવા મથે છે. તેઓએ પોતાની આગળ તમને રાખ્યા નથી. પણ હે પ્રભુ, કરુણાથી તથા દયાથી ભરપૂર, કોપ કરવે ધીમા ને કૃપા તથા સત્યતાથી પરિપૂર્ણ એવા તમે ઈશ્વર છો. મારી તરફ ફરો ને મારા પર દયા કરો. તમારા દાસને તમારું સામર્થ્ય આપો. તમારી દાસીના દીકરાને બચાવો. મારા કલ્યાણનું ચિહ્ન મને દેખાડો
કે મારા દ્વેષીઓ તે જોઈને લજવાય. કેમ કે હે યહોવા, તમે મને મદદ કરી છે અને મને દિલાસો આપ્યો છે. આ જીવન પવિત્ર વચનોની પર પુષ્કળ આશીષ આવવા દો બાપ. પ્રાર્થના કરીશું. એ આકાશમાં બિરાજનાર અમારા પ્રેમાળ ઈશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આકાશ જેનું રાજ્ય છે અને પૃથ્વી જેનું પાયા છે, એવા અમારા મહાન અને જીવંત પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે આ સુંદર પળ આપી છે અમને તમારા જીવન વચનો વાંચવાના માટે. એના માટે પણ અમે તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. અમારા જીવનમાં પણ તમે એક નવીન દિવસ ઉમેરી આપ્યો, એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ પ્રભુ જે આ તમારા વચનો તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો, પુષ્કળ આશીષ અને કૃપા આપજો. વચન સમજવાને પ્રભુ જ્ઞાન બુદ્ધિ અને ડાપણથી ભરજો બાપ. જે લોકો બીમાર છે, ઘણા બધા અસંખ્ય બીમારીઓમાં છે પ્રભુ, ઘણા બધા હોસ્પિટલમાં છે, કોઈ ઘરમાં હશે પ્રભુ, ત્યારે એક એકને પ્રભુ તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે, પડી જવાથી વાગ્યું છે, ત્યારે સર્વના ઘાને પ્રભુ તમે રૂજો પ્રભુ. જે ઘરમાં પ્રભુ કજિયા કંકાસ છે પ્રભુ, હતાશ નિરાશા છે, ત્યારે સર્વને પ્રભુ તમે સારું કરો. જે લોકોને વિટંબણા મુશ્કેલી પ્રશ્ન છે પ્રભુ, એ સર્વનો તમે હલ કરી આપો પ્રભુ. જે લોકો તમને ઓળખતા નથી, ઘણી દૂર છે પ્રભુ, અંધારામાં ચાલી રહ્યા છે, વ્યસનમાં સપડાયેલા છે, એક એકને પ્રભુ તમે સ્પર્શ કરો અને તમારા દીકરા દીકરીઓ બનાવો. એ તો પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. જ્યાં કંઈ પુષ્કળ વરસાદ છે, ધરતીકંપ છે પ્રભુ, ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સર્વ જગ્યાએ પ્રભુ તમે તમારી સહાય મોકલી આપો અને દરેકને પ્રભુ તમે મદદ કરો. એ તમારી અમે પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો, એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે તમારા બાળકોને સતાવે છે પ્રભુ, એક એકના હૃદયમાં પ્રભુ તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ, અને એ લોકો પ્રભુ સુધરી જાય, તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. અમારા દેશ અમેરિકાને અને અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપો. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત નાઝારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન આમીન.